પણ એલા તમને એક વાત કહું, આ તમારું ગામ તો બાજુમાં જ છે હે, તો આપણે આ ગામમાં આયા શું કામ? પાછા આપણે ઘરે વીએ ગયા હોત તો હે? હું તને એમ કહું છું, તું શાંતિ રાખ, ડાયરેક્ટ ઘરે ન જવાય. મારા બાપુજીને મગજ છે તોડી નાખે એવો. હવે નો કરે નારાયણ ને ગયા હોય ને કાઢી મૂક્યા હોય તો હું મારા બાપુજી વગર રહી ન શકું. પણ હું તમારા બાપુજીને મનાઈ લો તો હે? ઈ કોઈનું માન્યા જ નથી, મારું કે ગમે એનું. તો પણ આપણે કરશું શું હવે? તો હું તને એમ જ કહું છું, તું શાંતિ રાખ, બધું થઈ પડશે. અહીંયા મારો ભાઈબંધ છે ને એક જાની કરીને, બહુ હોશિયાર માણસ છે. ગમે એવો સંકટ કામ પડ્યું હોય ને મારે, એટલે હું એને અહીંયા જ આવું અને એને વાત કરું એટલે આમ જો એમાં ઢાળે બધો રસ્તો કીન નાખી. હા, એટલે તું ઉપાય ન કરીશ, બરોબર? હાલ આમ. હાલ મુજાર આવી. ભલા મણા ક્યાં તું? જાજા દીએ પણ તું નહીં ફોન નહીં લેવા નહીં દેવા સીધો આયા. એટલે આ મેં તાર ઘરે જ આવતા હતા ભલા મણા. હાલો હાલો સા પાણી પણ ઉભો તો રે, મેં તને વાત નહોત કરી કે હું લવ મેરેજ કરવાનો છું. હા ઈ છે તો લવ મેરેજ કરીને ડાયરેક્ટ અહીંયા આવ્યો. વાત છે મારા ભાઈ છે તો બાકી તે બોઈત્યા હો ભાઈ ચકાચક. પણ ઈ બધું તો ઠીક, તે ભલામણા અમથો તું ભાઈબંધને દીમાં 10 વાર ફોન કરી લગન કર્યા, એક વાર ભાઈબંધને સંભાળ્યો નહીં. પણ ઈ બોલાવતો મારી નહીં, વાત તો આગળ સાંભળ રે. ભલા મણા, તું નાના છોકરા જેવું કા કરે? કોઈને ગાળો જ નહીં થયો, ડાયરેક્ટ લગન કરીને આયા તાયા છે ને. મારા બાપાને ખબર નથી મેં લગન કર્યા. ભલા મણા તું તે વાતો કરે છે. અને ઈ જો ખબર પડ્યું તો સોચરા નો કાઢ નાખી. એ સોયત્રા કાઢવા વાળી તારા બાપા તો તારા સોયત્રા કાઢવા હોય તાર કાઢે, પણ હું તારા કાઢી નાખી. ડોબા તું મને નો કે કઈ નહીં, પણ તારા બાપાને તાર કેવું પડે ને. અને તું સાંભળ મારી વાત, તારા બાપાને એકનો એક દીકરો છું. તારા બાપાને કીધો તો ધામધૂમથી લગ્ન કરે, ગામ ધુમાડો બંધ કરે, ગામ ધુમાડો. પણ હવે ઈ મને ખબર છે સાદા થઈ ગયું છે. તું ભલામણા એક તો મને મૂંઝવણ છે તો તું ડબલ મને મૂંઝવણ આપે. વાહ મુકા વાહ, અમથો તું જાઈને કોઈ દી યાદ ન કરે. જ્યારે બકરી છે ને ડબ્બામાં પુરાય તારે જ જાઈને યાદ એ આવે. હું એમ કહું કા મુસીબતમાં હોય કા મૂંઝવણમાં હોય. હો વાતની એક જ વાત, આ રસ્તો તાર કહી દેવાનો, નકર ભેગું નહીં થાય. બરોબર? લ્યો, નકર હું મરી જઈશ, તારો ભાઈબંધ મરી જઈશ. એટલે એવું ન બોલ. અમથોય તું નાનપણથી જ્યારથી આપણે સડિયું પહેરતા હતા ને ત્યારથી મૂંઝવણ હોય, મુસીબત હોય, આડા કામ કર્યા હોય, જી કર્યું હોય તારે જાનીના ખંભે ફોડવા જોઈ છે. પણ મને તારી ઉપર વિશ્વાસ છે એટલે તારી પાસે આવ્યો, નકર હગાવાલા નથી. કેટલાય સોંટો છું, મારું મગજ નહીં કામ કરતો. મારા બાપા પાસે જાઉં તારે જ મને કઈ ખબર. હવે તું હળવો પડ ભાઈ પહેલી વાર આયા છે. હવે તું હાલ માર્કેટ ચા પાણી પીવાય લાગી આથી હું તને રોટલો ખવરેલો અને પછી આપણે જાવી તાર બાપા પાસે. નો હું માને રોટલો સા પાણી નહીં પીવા મારા બાપા. એટલે તારા બાપા માની જાય છે. હું કહું એમ કરીને તું ચા પાણી પીવાય ભાભી રહેશે મારા ઘરે, આપણે બે જાવી તાર બાપાને મનાઈ આવી. નો હું માને જાની હોય બધું થઈ જાય, પાણી ઢાળે પાણી ઉતરી જાય છે. હાલ હાલો હાલો. એની કેતા હોય ઉપાયથી નો કરવાનું ભલા થઈ જાય. આ તમારા ભાઈબંધથી તમે વાત અય બાપુજી, બાપુજી ઉભા થાવ. એટલે પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આમ અચાનક નહીં કઈ ફોન બોન ન કરતો તો આ તાર ફોન કરે કે હું નીકળું છું આવું છું ઘરે. એમાં એવું હતું બાપુજી, આજ રજા હતી ને તમે કીધું આટો મારું ને એમાં આ ગામમાં મળી ગયો. મેં તું હાર્યો. એવું છે? સારું સારું એક આટો માર્યો તે છે. હમણાં કેદુ નો પાછો આવ્યો નતો. આમ તબિયત પાણી સારા રહેશે? એકદમ સારા છે. જોઈ આટો આરામ કરતો તમે ઘડીક આરામ કરું ને પછી ગામમાં આટો મારવા જાઉં. ઓટી કાઢતા દે ટાઈટ દી નકર કે. હા તું કે આ બાપુજી વંડો સાફ કરી નાખ્યો છે? કે દુનું કઈ નાખ્યું તું જો ને હા. તરત અંદો સારું કરાઈ નાખ્યું. ગો અંદો બેલા હતા અંદર એક વાર કરી નાખ્યા. ઈ હારું બધું સાફ સુફ કરી નાખ્યું છે. જ્યાં ને આમ સાઈન બેની નો. આમે એવું ન હોય તારે કહેવાય કે તમ તાર હું ઊભો છું. તને લાવ્યો શું લેવો અહીંયા વાત કરવા લાવ્યો છું તું કી? શું આ ખુશફુસ કરો છો? એમાં બાપુજી એવું છે, હા હા હું કોઈ રહ્યો ને હા હા એ તમને ખબર જ છે હીરા ગયા છે ના હીરા ગણે છે. બોટાદમાં. એ તો ખબર જ છે ને. ના રે છે રજા હોય તો આટો મારવા આવે. હા તો હાથીમાં એવી છે કે હું કોઈ જ્યાં હીરા ગયા છે ને હા એની છોકરી ગમી ગઈ છે ને એ બે લગ્ન કરવા માંગે છે તો એને લગ્ન કરાઈ ગયો છે. લે છોકરી બહુ હારી બાપુજી,
જવાબદારી હું લઉં પા હો. અરે જાની તું મારી વાત તો સાંભળ. એને કેટલીક વાર લગ્ન કરવા છે. એકવાર બાપુજી. હવે એના લગ્ન તો થઈ ગયા છે. હે? અરે પણ બાપુજીના લગ્ન ક્યારે થયા મને જ ખબર નથી, નીને નથી ખબર. અહીંયા ક્યાં મને કઈ ખબર? જાની તમને બે પણ મારી વાત સાંભળો, કોણ છોકરી છે, કયું ગામ ને ક્યારે લગ્ન થયા ઈ તો કયો. હવે તને એ તું કહેવા જાઉં છું. એને નહીં ખબર હોય, હાવ નાનો ઘોડિયામાં હતો ને તાર મારા ભાઈબંધની છોકરી હારે લગ્ન થઈ ગયા છે. હે? તો સારું કર્યું તમે આવી ગયા. હવે આમ જો તેડવા જવાનો ટાઈમ થયો છે. એક કામ કરો, બે તેડી આવો. હવે હરખ છે ને તેડી આવો. હું છું આ કે ખબર નથી પડતી. હવે ઈ બધું તું તો કાયમ મારા ખંભે ફોડે છે તે બંધુ, પણ સગા દાદા રહ્યા ને, સગા દાદા આપણા બેયના ખંભે તો ફોડી ગયા. તો હવે હું કરશું? હું ઈ મૂંઝાણો છું. ભલા માણસ કરવું હું આમાં? હવે તારે જે કરવું એ કરજે, બરોબર? બધું તારે કરવાનું છે. આ તને કહી દઉં, સાંભળ્યું મેં તને કીધું ઈ અહીંયા ક્યાં એકે વાને ખબર પડે. હા ભાઈ હા, હવે છે ને કઈ કરાય નહીં, જઈને તેડી આવાય. પછી આગે આગે ગોરખ જાગે. ચિંતા હું કરે છે બધું થઈ જાય છે. અહીંયા પહોંચી ગયા છે. કહો કઈ નહીં. અત્યારે વેવાય ફોન નથી ઉપાડ્યો. એમના ફોન કેદું આવે જ છે, કીધી તેડવા આવો છો, બરોબર? તો પણ એક કામ કરો ને, આજ જ તેડી આવી. બસ તમે બે તેડી આવો તે જાઓ. સાવિત્રી તો જઈ શકે દાદા? અરે તેડી આવો તે જાઓ, બરોબર? જાઓ. તેડી આવી? હા. અને ફોન આવે તો કહી દીધું નીકળી ગયા. એ તો ઉપાડ્યો નથી અત્યારે. હમણાં હામો એમનો આવશે, કહીશ કે અહીંથી નીકળી ગયા છે, તેડવા આવે છે. એ વાંધો નહીં, હાલો. બરોબર? એ આ મારા વ્યવહાર છે તું કહેતા હતા કે એક દી આંટો મારવા આવો અને તેડી જાઓ. આ સારું, મારા છોકરા આવી ગયા અને તેડી આવ્યા બે જઈને. મગજ કામ કરતો બંધ થઈ ગયો. મગજ ભલામણા હું કરું કાંઈ સમજણ નથી પડતી. એ હું તે ઈ જ વિચારું છું, હવે કરશું હું. ન્યા કઈ દીધું તેડી આવી. હવે એ માણસ થી એક નહીં હસવાતા, મારે બે ક્યાં હસવા? બે ને ક્યાંક કાંખમાં લઈને ફરવું થાય ગામો ગામ. તું કાંઈ ખુશાડ. હવે એક કામ કરવી આપણે. એક કામ કર્યું તું બોલવા માંડ. આમ એક કામ બે કામ એવું ન બોલી, મને કઈ ખાય છે. હું તને શું કહું છું, હું એક હું રાખું તો કયું તું કે ઈ તારું હોય એ મારું. આ તાર ઘરે રહ્યું ઈ તું રાખ ને, આ તો મારે તને દેવાય ને નકર આ દઈ દે. એ હરખ પુદુડી ના, તને શરમ થાય છે? શરમ આ લઈ લે. એમ થોડું કઈ લેવાનું હોય? પણ તને હું વાંધો, તું કુંવારો છો. એ દાદા શાંતિ રાખ, શાંતિ. મારે ઈ કાંઈ ધંધી ના કરવા નથી. ઈ તું જો બે. પણ બે હું નો હાસું ભલામણા. આમ તું જો કરા મારો દે જો. એ નાના બધું થઈ પડશે. હું કહું એમ તાર કરવાનું એટલે બધું થઈ જાય. પાકું ને? પાકું દોય. પણ હું તું કઈ કે તો ને. જો એક ઘર તારું અહીંયા જગા દાદા રે. હા. અને એક સિટીમાં તાર રૂમ હાલે જ છે. એટલે આમ તો તારી વાત હાસી હો. તું જે આ લઈને આવ્યો ને એ તાર સિટીમાં રાખવાનું, ને અત્યારે તેડવા જાવી છે અહીંયા રાખવાનું. થોડાક દી અહીંયા રહેવાનું, થોડાક દી અહીંયા આવી જવાનું, આટો મારી જવાનો. કેમ છો કેમ નહીં કરતું જવાનું. અને પછી આગે આગે ગોરખ જાગે. ઈ સારું કર્યું ત્યાં હું જડ્યું. જો ઈ વાત તારી હાસી. અહીંયા જો બાપુજીને રોટલા કહી દે, ના મને રોટલા કહી દે, એટલે હું ના લોજમાં ખાઉં છું, ના છૂટો થઈ જાઉં. તો આને કહેવાય એક કાકરે બે પક્ષી માર્યા. અને ઈ કોઈને મુકા ભાઈ ને જાય ને ભાઈ. બરોબર. હાલો હવે તેડી તેડી આવાય તેમ થાય. હાલો ભાઈ હાલો. હવે ઉતાવળ આ બધા. એ હાલ બાપુજી હું જાઉં છું. એ તમે જમી લેજો ને ટાઈમે દવા પી લેજો અને ચિંતા ન કરતા, હું આવીશ તમારી પાસે તમારી ખબર પૂછવા. હો એ ભાઈ હવે તમે શાંતિ રાખો, બાપુજી નહીં શાંતિ રાખો. હાલો હાલો તમે આવો. હું આને થોડોક 2 મિનિટ કહી દઉં. જો ભાઈ તું છે ને ટાઈમે વાડીએ પાણી વાળવા વ્યો જાજે. બાપુજીને કંદરતો નહીં, બહુ રખડવા જાતો નહીં. અને જો મને કઈ ફરિયાદ આવી ને તો હું ન્યા જઈને તારી હાટુ કાળી ધોળી છોકરી નહીં ગોતી દઉં, બરાબર?
હા, એટલે બેન. તું બાપુજીને હેરાન ન કરતો હો. હા બેન તમે જાઓ દો હું તમ તાર નહીં તમ તાર કઈ થવા દઉં. હા કઈ ખાવાનું દે તો એમ નહીં, ધ્યાન રાખજે બાપુજીનો. અને હું છે ને આટો મારવા આવતી રહીશ આમની હારે, હો ને. એ ભાઈ હાલો હાલો ઈ ધ્યાન બધું રાખશે બાપુજી રાખશે નાય રાખશે તેમ હાલો 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 તાર આવજો. રામ 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 રામ. બરોબર કામ કરજો, ફોન કરજો તમારા બેન નામ. વાંધો નહીં. હાલો એ કાળુભાઈ જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ હાલો ને બહુ રખડતો નહીં હો, બાપુજીનું ધ્યાન રાખજે. અને મને ફોન કરજે કાંઈ એવું હોય ને તો હું આવીશ. હા હા બાપા હા. હાલો આવજે, ફોન કરજે હો. હો. એ ધ્યાન રાખજે તારું ભાઈ હો, બાપુજીનું હું છે. તમને શું કહું હાલો નાય રે ભાઈ તમે ના 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 એક કરતા બે ભલા ના. હજી વિચારી લ્યો સમય છે હાલો ના ના. હે સારું તો રાખજો ધ્યાન તમારું તમારા બાપુજી હા. હો હલો હા આવ્યો અમે ફાઈન બેઠો છે. હા હા એમાં એવું છે મારો છોકરો જો તેડવા ગયો છે કે નહીં એ આવી જાય એટલે પછી તરત એમ બે નીકળ્યું છીએ. અમે જો તમારી પાસે સત્સંગ જ કરવાનો છે, હવે કાંઈ મારે ખેતી નથી કરવાની અને મારા છોકરાનો આઈને જ રાખો જાવે નથી દેવાનો. કાંઈ વાંધો નહીં આવી છે હો. એ હા સાહેબ આપણો હો. બાપુજી એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી વેવાઈએ કૃષ્ણ. હું વેવાઈએ કીધું કીધા છે. સીતારામ સીતારામ સીતારામ. હવે રૂમમાં જા અને હું કહું છું શું? એમે આવતા હતા ને તાર મારા મેનેજર નો ફોન આવ્યો તો મને કે હવે મુકાભાઈ તમે વી આવો. મેં તો હું મારા ઘરના તેડવા ગયો છું, તેડીને આવું એટલે હું હમણાં સાંજે ઓરો નીકળી જાય એટલે હું હવે હમણાં નીકળું જ છું. બરોબર એટલે પાછો તારો વ્યૂ જવું છે અહીંયા કને. હા એવું છે હા હજી તું એકલો જ છો ને? હવે છે ને તારા ઘરે હો આવી ગયા છે. હું કાન ખોલી સાંભળી લેજે, મેનેજર ને કહી દે કે મારે મેળ આવે એવું નથી. પણ બાપુજી એમ નો કહેવાય, નો મેળ આવે એમ એમ કહી દેવાય. વાતું કરો તમે ત્યાં. કા વળી એ તો તું એકલો હતો ને એટલે હું તને રહેવા દેતો હતો. એટલે આ પણ બાપુજી ના જાવું પડે. એટલે આ રાણી તું ભલામણા કઈ કે ને આ નકર એટલે આને કઈ ખબર નથી પડતી. આ નકરી તોપ ઉપર તોપ ફોડે. તું કઈ સમજાય ભલામણા. આને છે ને ક્યાંક મૂક્યાય તું આ ક્યાંય નો જાય ને કઈ જાવાય નહીં દે. હવે એક કામ કર તું હું તને શું કહું છું હું આનું વાત કર બાપુજી બોલવા જ માંડો. તમે ઘડીક શાંતિ રાખો ને બાપા. હું શું કહું તમને હામલાન પેટ ઉપર પાટું ન મરાય. આપણે આના લીધે હામલાન કારખાનું હાલે છે. જો આ આવતો રહેશે ને તો એના છોકરા રખડી પડશે. એટલે એક કામ કરો, બે જ્યાં રહે ને બે જ્યાં રહે એવું કંઈક કરો ને. એટલે બહુ એકલા રહ્યા કરે. એટલે આ બાપુ પણ નથી એમે કેતા એકલા રહેવાનું. શું સાની કહેશો? મહિનો રહેજે, મેનેજરને ના પાડી દેજે. આપણે મેળ નહીં આવે. કઈક નો કઈ તો કઈને હોઈ રહેજે, પણ આપણે જવાનું સિટીમાં નથી. પણ મારે પગાર ને લુગડા ને નાવન રૂમાલ ને હાબુ ને બધું પડ્યું એટલે સાવું પડે. સોચા શું તમે થી આપણે બાપ તો તેની જમીનો ઘણી છે, અને તું તને બીજું લઈ જાય. એ સાવાનું છે, સાવાનું છે ને સાવાનું છે. બરોબર જાય તો સમજાઈ તું દેજે. ભલામણા એટલે પણ તમે મારી વાત સમજો. બે ફૂડી વચ્ચે હુપારી મારી કરી છે. હવે હું કહું છું એવું ન કરાય. બે જ્યાં રે ને બે જ્યાં રે તમને કઈ વાંધો છે? એ બાને ગામના શું થાય કે છોકરા રહ્યા ને એ કામ ધંધે છે. તમારું ઊંચું દેખાય ગામમાં, તમે સમજતા નથી. હું મારે લાવવા માંગુ છું. મારે કઈ જોવું જ નથી. આખી જિંદગી મારે કઈ કામ કરવાનું થતું નથી. મારે કઈક મારા ગઢપણમાં મારે કઈક સત્સંગ કરવો કે ન કરવો. એ વાંધો નહીં. તમતા તમે સત્સંગ કરજો, જે કરવું એ કરજો. પણ મને 2 દિવસ આવવા જો તો હું લુગડા ને પગાર લઈને પાછો ગુડાય. હા સા વાંધો નહીં. એક દીમાં પાછો આવજે, 2 દિવસ એક દીમાં પાછો આવજે. એટલે આ ભલા હમણાં તું કઈ કે ને એમ નો ડાયરેક્ટ એકદમ જઈને બીવું હોવાય. તને કીધું ને હવે એક દી પૂરતો નથી જવા દેવો. ક્યાંય નથી જવાનું, બરોબર? વેતરો તા ઘરમાં. પણ બાપુજી સાવું પડે. સોચા શું તમે થી એટલે આ કઈ કે ને તું ભલામણા. એટલે તું ભલામણા એક દી કેસ તું જીએ નહીં. તમારે બે વચ્ચે મારી હુડી વચ્ચે હુપારી થાય. જીએ જાય એક આ વાંધો હું એકદમ કઈ જોઉં છું. મેળ આવે આવીને પમદી એવું. ઈ નહીં મારે મેળવો કીધું ને એક દી મને એક દી મતે. તને મેં આખી જિંદગી મુઝવાન છો ને કઈ કીધું નથી. એટલે એક થાપડ ઠોકી બહુ વાડીનો થાત તે. એટલે આ તમે એટલે ખાવ એમ કરવા દીધું તારે ને. એ પૈસા તેમ કયો ને એમ કરીશ. ભાઈ એકદમ પાછો વી હાલ એમ. નથી તાર બાપા માનતા નથી તું માનતો ક્યાં આગળ હાલ એક દી હા બાવજી ને જોડવું પડશે ગાડું.
મારા બટાનું જુવાનથી પાછું બોલતું જાય છે. આ બટા ઓ હા બાપુજી. એ બટા રોટલા ઘડી નાખજો, હું મંદિરે જાઉં છું, હમણાં આવું છું હો ને. એ હા બાપુજી. એ તો છે ને આ હોવની શરમે ને ગાયટનું બોલ્યું હોય ને તો ચારનું ગાડું છોડી વાળ્યું હોય એના સોટા જ પાડી દીધા હોય મેં. પણ હમણાંથી બહાર રહેશે ને તો થોડું બોલવા માંડ્યું છે, વાયડું થઈ ગયું છે.